નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન। કૃપાલુ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વ ભાગ પહેલો, પ્રકરણ પહેલું, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। અગાઉના લેક્ચરમાં આપણે બરાબર તો કે 36 પારિભાષિક શબ્દોની સમજ મેળવેલી બરાબર, જેમાં આપણે લાસ્ટમાં તો કે દેવા, લેણું, દેવું એ બધું આપણે જોયેલું। આજે ત્યાંથી આગળ વધતા ત્યાર પછીના પારિભાષિક શબ્દો એટલે કે 37મો પારિભાષિક શબ્દ છે તો કે પડતર। પડતર એટલે શું? તો કે આપણે કોઈ ચીજ વસ્તુ, દુકાનદાર કોઈ ચીજ વસ્તુ લઈ આવે બરાબર, તો એને જેટલામાં પડી હોય એને પડતર કહેવાય। પરંતુ ઘણી વખત એવું બને કે તેનો માલ છે કોઈ બીજા જિલ્લામાંથી આવતો હોય બરાબર, તો ત્યાંના પૈસા અલગ, પછી એને અહીંયા પોતાના દુકાન સુધી લઈ આવવાના જે ખરાજાત ખર્ચ થાય છે બરાબર, તો એ બંનેનો જે સરવાળો કરતા જે કિંમત પ્રાપ્ત થાય તેને પણ પડતર કહેવામાં આવે છે। હવે પડતર કિંમત કરતા બરાબર વધુ કિંમત જો આપણને મળે તો ધંધાને નફો થયો કહેવાય, અને પડતર કિંમત કરતા ઓછી કિંમત પ્રાપ્ત થાય એટલે કે ઓછી કિંમતમાં વેચાણ કરવામાં આવે તો પેઢીને તો કે ધંધાને નુકસાન જાય। એટલે પડતર કિંમત ખૂબ જ મહત્વની છે। તો એની ડેફિનેશન જોઈએ કે પડતર એટલે શું? કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે જો કોઈ કંપની છે બરાબર, એ કાચા માલમાંથી તૈયાર માલ બનાવતા હોય બરાબર, આપણે બધા જાણીએ છીએ કે રૂમાંથી દોરા અને પછી કાપડ બને છે, તો કોઈ પણ રૂમાંથી દોરા અથવા કાપડ બનાવવા માટે જે ખર્ચ થયો એને પડતર કહેવામાં આવે છે। એટલે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે। તો પડતરમાં બરાબર સ્થિર ખર્ચાઓ હોય અને ચલિત ખર્ચાઓ હોય, જેના વિશે તમે અર્થશાસ્ત્રમાં શીખવાના છો। એટલે પડતર કોઈ પણ ચીજ વસ્તુ કે કોઈ પણ સેવા આપણને કેટલામાં પડી એ પડતર કિંમત સૂચવે છે। તેના ઉપર જ ધંધાનો કેટલા ટકા તો કે નફો રાખવો અને કેટલા ટકા નફો રાખવો એ પડતર ઉપર આધારિત હોય છે બરાબર। એટલે પડતર ખૂબ જ મહત્વની છે। ત્યાર પછીનો પારિભાષિક શબ્દ આવે છે વાઉચર। હવે વાઉચર તમારા માટે નવું કહેવાય, પણ તમને એમ કે ભાઈ તું આ વસ્તુ ખરીદી આવ્યો, મોબાઈલ લીધું, ફ્રીજ લીધું, ટીવી લીધું, તો એનું બિલ છે તારી પાસે? તો કે હા। તો નામાની ભાષામાં જેને આપણે વાઉચર કહીએ છીએ એને આપણે સામાન્ય બરાબર શબ્દોમાં બિલ કહીએ છીએ। બિલ હશે તો જ આર્થિક વ્યવહાર થયો ગણાય, નહીતર વ્યવહાર થયો છે અથવા વ્યવહાર અસ્તિત્વમાં નથી આવ્યો। એટલે વાઉચર એટલે શું? તો કે આર્થિક વ્યવહારને સમર્થન પૂરું પાડતો લેખિત દસ્તાવેજી પુરાવો બરાબર। વાઉચર હશે તો જ વ્યવહાર થયો છે એમ કહેવાય। હું એમ કહું મેં 10,000 રૂપિયાની ખરીદી કરી, તમે માની લેવાના નહીં, તમે તાત્કાલિક કહેશો કે સાહેબ બિલ તો બતાવો। એટલે બિલ હોવું જોઈએ, બિલ હશે એટલે કે પુરાવો હશે તો જ એ વ્યવહાર ગણાય, બાકી વ્યવહાર ગણાય નહીં। એટલે વાઉચર બરાબર એટલે આપણી પાસે બિલ હોવા જોઈએ। તો વાઉચરનો અર્થ જે આપણે હિસાબી પદ્ધતિમાં શું આપ્યો છે, તો વાઉચર એ ધંધાકીય વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર નો લેખિત પુરાવો છે બરાબર। આપણે ખરીદી કરી છે, વેચાણ કર્યું છે, એનો પુરાવો શું? તો કે બિલ। તો બિલ એ આપણું વાઉચર છે। તમે બેંકમાં પૈસા ભર્યા તો તમારી પાસે તો કે પેન સ્લીપ હોય બરાબર, બેંકમાં પૈસા ભરવા છે એટલે સ્લીપ ભરવી પડે। બેંકમાંથી પૈસા ઉપાડ્યા હોય તો એની પણ આપણી પાસે પુરાવો હોય છે। તો બેંક સાથે લેવડ દેવડ કરો બરાબર, ખરીદી કરો, વેચાણ કરો, એના આધારો આપણી પાસે છે
એને વાઉચર કહેવામાં આવે છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય. વાઉચર ઉપરથી આપણને ખબર પડે કે વ્યવહાર રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, બરાબર, લેણું છે, દેવું છે, આ બધું તો કે વાઉચર ઉપરથી ખબર પડે. એટલે વાઉચરના આધારે જ આપણે હિસાબો લખવાના હોય છે, બરાબર. તો વાઉચર ખાસ મહત્વનું છે. વાઉચરમાં તો કે આપણે જે દુકાનદાર છે એનું નામ ઉપર છાપેલું હોય અને ગ્રાહકનું નામ તો કે લખવું પડે. પછી એને કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી છે એ બિલમાં તો કે એની વિગત બતાવવામાં આવે. છેલ્લે સરવાળો કરીએ અને છેલ્લે આપણે ખબર છે કે ઘણી વખત આપણે જોયું હશે બિલમાં સહી કરીને લખ્યું હોય ભૂલચૂક લેવી દેવી, એટલે કે એના નીકળતા હોય તો આપણી પાસે માંગશે ને આપણા નીકળતા તો આપણે 2-3% ખાશું ત્યારે તો કે ચૂકવી દેશે. એટલે વાઉચર આપણી પાસે હોવું જોઈએ તો જ, બરાબર, તો જ આપણે કહેવાય કે આપણે ધંધાનો આર્થિક વ્યવહાર થયો કહેવાય. બેંકમાં આપણે પૈસા જમા કરાવ્યા હોય 5000 રૂપિયા અને 3-4 દિવસ સુધીમાં આપણા ખાતામાં પૈસા જમા ન થયા હોય તો પેન સ્લીપનું અડધિયું આવે, બરાબર. આપણે બેંકમાં પૈસા ભરવા જઈએ તો એનું અડધિયું હોય, નાનો ભાગ, કે જેમાં બેંકનો જે કેશિયર છે એ સહી સિક્કા કરીને આપણને રિટર્ન આપે છે. તો એના આધારે આપણે એ પુરાવો લઈને જઈએ કે મેં આ 5000 રૂપિયા બેંકમાં આ તારીખે જમા કરેલા, હજુ સુધી મારા ખાતામાં આ પૈસા જે જમા થયા નથી, તો તમારી પાસે આજે પેન સ્લીપનું જે અડધિયું છે, બરાબર, એ પણ તો કે એક વાઉચર ગણાય છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ વટાવ. તમે બજારમાં જાઓ, બરાબર, તો ત્યાં ઘણી વખત લખ્યું હોય એટલા ટકા ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, 25% ડિસ્કાઉન્ટ. તમે ઇંગ્લિશ શબ્દ જાણો છો ડિસ્કાઉન્ટ, પણ એને હિસાબી પદ્ધતિમાં એનું ગુજરાતી થાય છે વટાવ. તો વટાવ, બરાબર, તો વટાવ શબ્દો માલના ખરીદ અને વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કરો ત્યારે વટાવ શબ્દ આવશે, વેચાણ કરો ત્યારે પણ વટાવ શબ્દ આવશે. ખરીદી કરશું એટલે આપણે ઓછા દેવા પડશે, વેચાણ કરશું ત્યારે ઓછા મળશે, બરાબર. એટલે વટાવ એક જે ચોક્કસ રકમ છે એ ઓછી મળશે એમ, કે આપણી જે કુલ રકમ છે એમાંથી થોડા ઘણા પૈસા કા ઓછા મળશે કા ઓછા ચૂકવશું, તેને આપણે તો કે વટાવ કહીએ છીએ. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન, એમાં શરત હોય, વટાવની શરત હોય કે હમણાં તમે પૈસા ચૂકવી દો, તમને એટલા પૈસા ઓછા. શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે. એટલે કુલ રકમ જે બિલ બન્યું હોય એની કુલ રકમમાંથી આપણે ઘણી વખત દુકાને, કાપડની દુકાને ખરીદી કરવા ગયા અને જોઈએ ઓ બિલ એટલું તો કે 1656 રૂપિયાનું બન્યું, આપણે કેટલા દેવાના તો કે 1600 દઈને વહી આવવાના. તો જે જેટલા ઓછા છે એને શું કહેવામાં આવે છે? વટાવ કહેવામાં આવે છે. અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. ચોખ્ખી રકમ એટલે શું? તો કે કુલ રકમમાંથી વટાવ બાદ કર્યા પછી, આપણે કીધું 1656 રૂપિયાનું બિલ બન્યું અને આપણે ચૂકવા કેટલા દુકાનદારને તો કે 1600 એટલે 1600 ચૂકવા. તો બાકીના જે 56 રૂપિયા એ શું? તો કે 56 રૂપિયા એ વટાવ ગણાય. શું ગણાય? તો કે વટાવ કહેવામાં આવે છે. એટલે કે ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. ચોખ્ખી રકમ કઈ રીતના મળે? તો કે આપણે જે કુલ રકમ ચૂકવવાની હતી, એટલે કે જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો કે નામાની ભાષામાં વટાવ કહેવામાં આવે છે. વટાવ થી ધંધાને ફાયદો પણ છે અને ધંધાને નુકસાન પણ છે. તો વટાવના બે પ્રકાર છે. વટાવના મુખ્યત્વે પ્રકાર કેટલા? બે. એક વેપારી વટાવ અને બીજું તો કે રોકડ વટાવ. હવે વેપારી વટાવ વિશે શીખીએ. તો કે આપણે ખબર છે કે છૂટક દુકાનદાર છાપેલી કિંમત, આપણે એને MRP કહીએ છીએ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ, બરાબર. આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જઈએ તો એની કિંમત છાપેલી હોય છે. તો છૂટક વેપારી છાપેલી કિંમતે માલ વેચી શકે એટલા માટે, બરાબર, એજન્સી કે જથ્થાબંધ વેપારી તેને અમુક વેપારી વટાવ બાદ કરી દે છે. તો આ વેપારી વટાવ એ જેની એજન્સી કે જથ્થાબંધ વેપારી માટે તો કે ફાયદો નથી, બરાબર, નુકસાન નથી, અને જ્યારે ખરીદનાર છે એના માટે ફાયદો નથી. એટલે વેપારી વટાવની ચોપડે નોંધ થાય નહીં. એટલે વેપારી વટાવ એટલે શું?
તો કે વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અથવા કુલ રકમમાંથી અમુક ટકા અથવા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવ તો કે એ ધંધાનો રોકડ વ્યવહાર હોય તો પણ ચાલે અને ધંધાનો ઉધાર વ્યવહાર હોય તો પણ ચાલે. એટલે વેપારી વટાવ દરેકને મળે જ છે, પણ વ્યવહારમાં હોય. ફોર એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે કે રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે બરાબર ખરીદ્યો. શું કહે છે કે રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો અહીંયા જોઈએ તો કે આપણે કેટલા રૂપિયાનો માલ ખરીદેલો છે તો કે 10,000, પરંતુ વેપારી આપણને બરાબર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપેલું છે, વેપારી વટાવ કેટલા ટકા આપ્યું છે 10%. તો આપણે 10,000 ના 10%, 10,000 ના 10% એટલે તો કેલ્ક્યુલેશન જ કરવાનું છે. 1,000 રૂપિયા થાય. કેટલા થાય 1,000. એટલે 10,000 માંથી 1,000 બાદ કરો એટલે 9,000 એ તો કે ચોખ્ખી કિંમત કહેવામાં આવે છે, તો ચોખ્ખી રકમ કહેવામાં આવે છે. તો 1,000 છે એ વેપારી વટાવ છે બરાબર, જેની તો કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વેપારી વટાવ હોય બરાબર, રકમમાં વેપારી વટાવ આપેલું હોય તો જે માલની બરાબર પછી વેચાણ અહીં ખરીદ્યો એની જગ્યાએ વેચ્યો એટલે કે વેચાણ પણ હોઈ શકે, ખરીદી પણ હોઈ શકે. એટલે વટાવ આપણે શરૂઆતમાં જોયું કે વટાવ શબ્દ ખરીદી અને વેચાણ માંથી ઉદ્ભવે છે. ખરીદી હોય તો પણ વેપારી વટાવ હશે, વેચાણ હોય તો પણ વેપારી વટાવ હશે. એટલે આપણે જે કુલ રકમ છે, કુલ રકમ કેટલી હતી તો કે 10,000. 10,000 માંથી તો કે 10% શું બાદ કર્યું તો કે વેપારી વટાવ. તો કે 10,000 ના 10% એટલે 1,000 રૂપિયા વેપારી વટાવ કહેવાય. એટલે વેપારી વટાવ બરાબર કોઈ પણ ધંધા માટે તો કે ફાયદો નથી કે નુકસાન નથી. એટલે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. શા માટે વેપારી વટાવ આપવામાં આવે તો મેં તમને કીધું કે છૂટક વેપારી કેટલોક કિંમત એટલે છાપેલી કિંમતે ચીજ વસ્તુ ગ્રાહકને વેચી શકે એટલા માટે તો કે એને વેપારી વટાવ આપવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ એટલે કે 29 નું જે વટાવ છે અબ બે પેટા પ્રકાર પડે છે. એમાં હવે આપણે રોકડ વટાવ જોઈએ બરાબર. તો રોકડ વટાવ કોને કહેવાય? વેચાણ કરેલ માલની આપણે જે વેચાણ કરેલું હોય બરાબર, ઉધાર વેચાણ કર્યું, ચાલો આપણે એને તો કે 30 દિવસની મુદત આપી કે 30 દિવસમાં પૈસા ચૂકવી જજો. પરંતુ આપણને એક શરત કીધી કે શરતને આધીન વટાવ કીધું કે જો ગ્રાહકને કીધું આપણે કે જો આ રકમ બરાબર તું 10 દિવસમાં ચૂકવી દઈશ તો તને તો કે 2,000 રૂપિયા ઓછા કરી દેવામાં આવે છે. એટલે આ રોકડ વટાવથી ગ્રાહકને એક લાલચ એટલે કે ગ્રાહકને આકર્ષવામાં આવે કે ઝડપથી તો કે પૈસા આપણને ચૂકવી જાય. એટલે કે છે કે વેચાણ કરેલ માલની રકમ કઈ રીતના તો કે ઝડપથી પરત મળે, વહેલા પૈસા મળે તે હેતુથી ઉદ્દેશ શું? આપણો ઉદ્દેશ રોકડ વટાવ આપવાનો ઉદ્દેશ શું તો કે આપણે જે ઉધાર વેચ્યું છે એ નાણા તો કે ઝડપથી આપણને મળે એટલા માટે બરાબર, ગ્રાહકને આકર્ષવા માટે બરાબર, કે આપણે જે મળવાપાત્ર રકમ છે માંથી જે રકમ કાપી આપવામાં આવે. આપણે અહીંયા જોઈએ કે 10,000 છે ને 10% વેપારી વટાવ બાદ કરીએ તો મળવાપાત્ર રકમ છે એ 9,000 છે બરાબર. હવે આપણે એમ કહીએ કે 9,000 તું 10 દિવસમાં આપી જઈશ તો તને 500 રૂપિયા ઓછા. તો 9,000 માંથી 500 બાદ કરો એટલે 8,500 રૂપિયા આપણને પૈસા મળશે. જ્યારે 500 રૂપિયાને તો કે રોકડ વટાવ કહેવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે રોકડ વટાવ એટલે શું કે વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી
જે રકમ કાપી આપવામાં આવે એટલે કે જે રકમ ઓછી કરી દેવામાં આવે તેને તો કે રોકડ વટાવ કહેવામાં આવે છે અને આ રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. જો ખરીદી હોય તો કે આપણે ખરીદી કરી હોય કોઈની પાસે તો આપણને રોકડ વટાવ મળે એટલે કે આપણને ફાયદો થાય, ઓછા દેવા પડે ને. અને જો વેચાણ હોય તો કે વટાવ આપણે સામેવાળા વ્યક્તિને આપ્યો કહેવાય એટલે એને આપેલ વટાવ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે રોકડ વટાવ છે એના પણ પાછા બે પ્રકાર પડે છે, બરાબર. એક મળેલ વટાવ ને બીજું આપેલ વટાવ. ખરીદી હશે તો વટાવ મળશે અને વેચાણ હશે તો વટાવ આપશું. તો ત્યારબાદ આપણે જોઈએ છે 40મો પારિભાષિક શબ્દ આવે છે મળેલ વટાવ અથવા આપેલ વટાવ. મળેલ વટાવ કે આપેલ વટાવ એ તમને અગાઉ કીધું એ પ્રમાણે કયો વટાવ ગણાય છે તો કે રોકડ વટાવ જ ગણાય છે. મળેલ વટાવ એ ધંધા માટે શું છે તો કે મળેલ વટાવ બરાબર ખરીદી કરીએ બરાબર અને જે ચૂકવવા પાત્ર રકમ છે એમાંથી ઓછી ચૂકવીએ અથવા એ જે વેપારી આપણે શરતો કીધી હોય એ પ્રમાણે ઓછા પૈસા ચૂકવીએ. એટલે મળેલ વટાવ એ ધંધા માટે શું છે તો કે આવક અને ઉપજ તરીકે ઓળખાય છે. શું આપણા માટે તો કે મળેલ વટાવ છે એ ધંધા માટે આવક અને ઉપજ છે એટલે કે તેને લીધે આપણા ધંધામાં નફામાં મૂડીમાં વધારો થાય છે. જ્યારે આપેલ વટાવ એ ધંધા માટે શું છે તો કે ખર્ચ છે, બરાબર. એટલે ઉપજ છે જ્યારે આપણે ઉધાર જમાના નિયમ શીખશું ત્યારે બરાબર ઉપજ લાભ હશે બરાબર આવક હશે તો એને જમા કરવામાં આવશે અને ખર્ચ હશે તો એને ઉધાર કરવામાં આવશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે મળેલ વટાવ ધંધા માટે આવક અને ઉપજ છે જ્યારે બરાબર આપેલ વટાવ એ ધંધા માટે શું છે તો કે ખર્ચ છે. આ યાદ રાખજો. હવે 40 માં આપણે મળેલ વટાવની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપવામાં આવી છે. તો કહે છે કે વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે. મેં કીધું ને તમને કે ખરીદી કરશું તો જ વટાવ મળે, બરાબર. બાકી વેપારી વટાવ તો ઉધાર હોય કે રોકડ વ્યવહાર હોય ચાલે, બધાને મળે. પણ વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે ત્યારે વેપારીને ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે બરાબર આપણે જે ચૂકવવાના છે અહીંયા આપણે કહીએ કે 10,000 ના 10% વેપારી વટાવ બાદ કરીએ તો 9,000 ચૂકવવા પાત્ર રકમ છે. એ ની જગ્યાએ આપણે 8,500 રૂપિયા ચૂકવીએ. કેટલા ચૂકવા? 9,000 ના જગ્યાએ કેટલા તમે ચૂકવા તો કે 8,500 રૂપિયા ચૂકવા. તો જે 500 રૂપિયા છે એ આપણને ફાયદો થયો. તો આ 500 રૂપિયાને બરાબર 500 રૂપિયા આપણે ઓછા દીધા તો આ ઓછા દીધા તેને શું કહેવામાં આવે તો કે મળેલ વટાવ કહેવામાં આવે છે. આપણે 500 રૂપિયા ઓછા દીધા છે. દેવાના કેટલા રૂપિયા ચૂકવવાના હતા? 9,000 ચૂકવવાના છે અને તમે ચૂકવા કેટલા તો કે 8,500 રૂપિયા ચૂકવા. તો એ બેનો જે તફાવત છે એટલે કે 500 રૂપિયા એ ઓછા ચૂકવા છે. તો જેટલા પૈસા ઓછા ચૂકવા તેને મળેલ વટાવ કહેવામાં આવે છે. એ છે ને કે ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે હોય તેને શું કહેવામાં આવે છે તો કે મળેલ વટાવ કહેવામાં આવે છે. ત્યાર પછી 40 બ માં આપેલ વટાવ, બરાબર. હવે સામેવાળો વ્યક્તિ આપણને ઓછા આપશે, બરાબર. કોઈ વ્યક્તિ પાસે તમારે તો કે 20,000 રૂપિયા લેવાના છે. કેટલા લેવાના છે? મળવા પાત્ર રકમ કેટલી છે? 20,000. હવે એ આપણને 19,000 આપી દે એમ કે હવે આપણો હિસાબ પૂરો, તો આપણને તો 1,000 રૂપિયા ઓછા મળ્યા. તો આ 1,000 રૂપિયા જે ઓછા મળ્યા છે એને કહેવાય આપેલ વટાવ. તો એની ડેફિનેશન જોઈએ કે વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય, વેપારીને મળવા પાત્ર રકમ આપણે કેટલા મળવાના હતા? ઉદાહરણ મેં દીધું એ પ્રમાણે તો કે આપણે 20,000 રૂપિયા મળવાના હતા. એટલે વેપારીને મળવા પાત્ર રકમ 20,000 ઓછી મળવાની હોય, બરાબર. એટલે આપણે જે 20,000 ના બદલે કેટલા મળ્યા તો કે આપણને 19,000 રૂપિયા મળ્યા. એટલે ઓછી રકમ મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળે
અથવા જેટલી રકમ ઓછી મળવા પાત્ર હોય તેને શું કહેવામાં આવે છે? તો કે તેને આપેલ વટાવ કહેવામાં આવે છે. એટલે ખાસ વટાવમાં આપણે ઘણું બધું શીખ્યા. વટાવ એટલે શું, એના બે પ્રકાર, વેપારી વટાવ, રોકડ વટાવ. પછી મળેલ વટાવ અને આપેલ વટાવની પણ ડેફિનેશન જોઈ. મળેલ વટાવ બરાબર ધંધા માટે આવક અને ઉપજ છે, જ્યારે આપેલ વટાવ એ ધંધા માટે ખર્ચ છે. ત્યાર પછી નો 41મો પારિભાષિક શબ્દ છે ઘસારો. આ ઘસારો આપણે કોઈ પણ મિલકત લઈએ બરાબર અને એનો વપરાશ કરીએ તો જેમ જેમ આપણે મિલકતનો વપરાશ કરશું તેમ તેમ તેની કિંમતમાં ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે બરાબર. તો જે ઘટાડો થાય છે એને નામાની ભાષામાં તો કે ઘસારો કહેવામાં આવે છે. આપણે કહે છે કે કોઈ આપણે મોટરસાયકલ લીધી હોય બરાબર, દાખલા તરીકે આપણે કોઈ ગાડી 70,000 રૂપિયામાં લીધી બરાબર, તો એક વર્ષ પછી તમે એને વેચવા જશો તો 70,000 આવશે નહીં, કારણ કે તમે એનો એક વર્ષ વપરાશ કર્યો. તો એક વર્ષ વપરાશને કારણે તેની જે વાસ્તવિક કિંમત હતી તેમાં ઘટાડો થયો. તો જે ઘટાડો થયો તેને નામાની ભાષામાં શું કહેવામાં આવે છે? ઘસારો કહેવામાં આવે છે. જે કિંમત ઘટે છે એને ઘસારો કહેવામાં આવે છે. પૂરેપૂરા પૈસા આપણને મળતા નથી. એટલે ઘસારો, તો ઘસારો એ શું છે? તો કે ઘસારો એ ધંધાનો ખર્ચ છે બરાબર. આપેલ વટાવ પણ ખર્ચ હતો અને ઘસારો પણ એ ધંધાનો શું છે? ખર્ચ છે. એટલે કહે છે કે દર વર્ષે મિલકતની નિર્ધારિત દરે તો કે ઘટાડો કરવામાં આવે. આપણે ખબર છે કે મોટરસાયકલ લીધી છે તો કે દર વર્ષે 10% આપણે એવું નક્કી કર્યું કે દર વર્ષે 10% એમાં ઘસારો થશે. એટલે આપણે લીધી હતી 70,000 રૂપિયાની, તો 10% ઘસારો એક વર્ષનો તો કે 7,000 થાય. એક વર્ષ પછી તેની કિંમત કેટલી થાય? તો કે 63,000 થાય બરાબર. હવે જો કોઈ 63,000 કરતા વધુ આપે તો આપણને ફાયદો થાય, નફો થાય, અને 63,000 કરતા ઓછા આપે તો આપણને નુકસાન જાય. બીજા વર્ષે પાછા 10%. એમ એક ક્ષણ એવી આવશે કે એ મિલકતની કિંમત શૂન્ય થઈ જશે. એટલે દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે. જે ઘટે છે ને હિસાબી પદ્ધતિમાં ઘસારો કહે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે. મિલકતની કિંમતમાં દર વર્ષે આપણે એનો વપરાશ કરીએ છીએ એટલે દર વર્ષે તેની કિંમતમાં જે ઘટાડો થાય છે તેને હિસાબી પદ્ધતિમાં તો કે ઘસારો કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. આગળ સરકારની કરવેરા. હવે દરેક વેપાર કરતી પેઢીએ બરાબર કંપનીએ તો કે સરકારને ટેક્સ ચૂકવવો પડે પોતાની આવક ઉપર. એટલે સરકારને કરવેરા ચૂકવતા પહેલા જ્યારે આપણે ટેક્સ ચૂકવીએ છીએ તો આ ટેક્સ ચૂકવ્યા પહેલા જે ધંધાની આવક છે બરાબર તેમાંથી મિલકતનો ઘસારો બાદ થયેલો હોવો જોઈએ. જે કંઈ ઇન્કમ થઈ છે આખા વર્ષની એમાંથી તો કે મિલકતનો ઘસારો બાદ કર્યા પછી જે આવક વધે તેના પર સરકારને ટેક્સ ચૂકવવામાં આવે છે. અને ખાસ ધ્યાન રાખજો, ઘસારાની બરાબર ધંધાનો બિન રોકડ ખર્ચ કહેવામાં આવે છે. કયો ખર્ચ છે? બિન રોકડ. બિન રોકડ એટલે કે આ પૈસા તમારે કોઈને ચૂકવવાના નથી, પણ આ પૈસા ધંધામાં એકત્ર થશે. એકત્ર એટલે બચત થશે, ભેગા થશે. જો પગાર છે તો કોઈ કર્મચારીને ચૂકવવા પર રોકડા ગણી દેવા પડે. ભાડું છે તો જે ભાડું છે ચૂકવી જ દેવું પડે, રોકડા દે જ દેવા પડે. મજૂરી છે તો મજૂરીના પૈસા પણ ચૂકવી જ દેવા પડે. પણ ઘસારાના પૈસા કોને ચૂકવશો? ઘસારાના પૈસા કોઈને ચૂકવવા નથી, કારણ કે ઘસારો એ ધંધાનો કયો ખર્ચ છે? બિન રોકડ ખર્ચ. એટલે કોઈને પૈસા ચૂકવવાના થતા નથી. એ પૈસા ઘસારાના જે પૈસા આપણે દર વર્ષે ઘસારાના પૈસા જે ભેગા કર્યા છે એ ધંધામાં ને ધંધામાં જ રહેશે. અને ત્યાર પછીનો 42મો પારિભાષિક શબ્દ છે ગાલખાત. હવે તમારે જે ઘસારો છે, ગાલખાત છે, આવા શબ્દો બહુ નવા લાગતા હશે બરાબર, પણ તમે
કોમર્સ પસંદ કર્યું છે. એટલે આ બધા પારિભાષિક શબ્દોની સમજૂતી આગળ પણ આવશે. હવે ઘાલખાદ એટલે શું? આપણી ભાષામાં કહીએ કે આપણે કોઈની પાસે પૈસા માંગતા હોય અને એ પૈસા ન આપે ને એને ઘાલખાદ કહેવાય. આપણે કોઈ પાસે 5,000 રૂપિયા માંગીએ છીએ, હવે કે નહીં મળે જા, બરાબર? તો આપણે સિમ્પલ ભાષામાં કહેવાય કે હવે આપણને પૈસા નહીં મળે એટલે ઘાલખાદ થઈ, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, હિસાબી પદ્ધતિમાં આપણે ઘાલખાદ શબ્દ શીખવાનો છે. તો ઘાલખાદ દેવાદારમાંથી ઉદ્ભવે છે. શેમાંથી ઉદ્ભવે છે? દેવાદારમાંથી. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે, આપણે ખબર છે કે માત્ર રોકડેથી વેચવાથી ધંધો ચાલે નહીં, રોકડની સાથે ઉધાર તો વેચવું જ પડે, બરાબર? પણ દુકાનમાં આપણે જઈએ તો બોર્ડ સાંભળેલું હશે, ઉધાર માંગીને શરમાશો નહીં. એટલે કે શરમાશો નહીં, ઉધાર માંગતા નહીં, પણ એ વેપારી ઉધાર વેચતો તો હોય જ છે. જ્યારે ધંધા દ્વારા માલનું ઉધાર વેચાણ કરવામાં આવે, ઉધાર વેચાણ કરીએ એટલે જે ગ્રાહક છે આપણો શું બને? તો કે દેવાદાર બને. ત્યારે જેને ઉધાર માલ વેચેલ હોય તે ધંધાનો શું બને છે? તો કે દેવાદાર બને છે. જેની આપણે ડેફિનેશન જોઈ. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય, એટલે કે આપણે એને 10,000 રૂપિયાનો માલ વેચ્યો હોય તો 10,000 રૂપિયાનો આપણો દેવાદાર કહેવાય. તો આ 10,000 રૂપિયા એની પાસેથી આપણે લેવાના થાય. હવે એ દેવાદાર તો કે 10,000 માંથી અમુક રકમ આપણને દેતો જ નથી દેતો, એને ઘાલખાદ કહેવાની વાત થાય છે. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ, એટલે કે જેટલા રૂપિયા ધંધો એ વ્યક્તિ દેવાદાર પાસે માંગે છે એ પૂરેપૂરી રકમ તો કે ધંધાને ચૂકવી શકતો નથી. શા માટે નથી ચૂકવી શકતો દેવાદાર? તો એની પણ કીધું છે કે પોતાની નબળી આર્થિક સ્થિતિ. હવે દિનપતિ તો કે એ વ્યક્તિની સ્થિતિ કેવી થઈ ગઈ છે? તો કે આર્થિક સ્થિતિથી બહુ નબળી થઈ ગઈ છે, ના કારણે તો કે પૈસા ચૂકવી શકતો નથી, બરાબર? એ પૈસા એમાં એ પૂરેપૂરા આપી શકતો નથી. ન ચૂકવવાનું કારણ તો કે પોતાની આર્થિક પરિસ્થિતિ કેવી થઈ છે? નબળી થઈ છે. ધંધો દ્વારા નિર્ધારિત પ્રયત્ન કરવામાં આપણે હવે વારંવાર ધંધાનો જે કોઈ વ્યક્તિ છે એની પાસે ઉઘરાણી ઉપર જશે. ઉઘરાણી પૈસા લેવા જાય, ભાઈ આ પૈસા કેદી આપીશ? ઉઘરાણી કરવા જશે. એટલે પ્રયત્ન તો કરવો પડે કે ભાઈ નહીં આપે તો ચલ ચાલશે, એવું તો ન કહેવાય. ઘણા પ્રયત્ન કરવાના, બરાબર? 10-10, 15-15 દિવસે જવું, એ આપણને તારીખ આપશે કે આ તારીખે આપીશ, આ તારીખે આપીશ, બરાબર? આપણે પણ એક થાય એટલા માંગવા પૈસા જે આપણે નીકળે છે ઉઘરાણી કરવાના શક્ય તમામ પ્રયત્ન લે. જો કે છે નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી કુલ રકમમાંથી કુલ રકમ જે આપણે એની પાસે દેવાદાર પાસે માંગીએ છીએ તેમાંથી જેટલી રકમ વસૂલ થઈ શકે તેમ ન હોય, જેટલા પૈસા એમાંથી મળવાના ન હોય તે હોય તેને ઘાલખાદ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એક દેવાદાર પાસેથી ધંધો છે એ 30,000 રૂપિયા માંગે છે. કેટલા માંગે છે? 30,000 રૂપિયા. હવે દેવાદારની આર્થિક સ્થિતિ બહુ નબળી થઈ ગઈ. હવે 30,000 માંથી માત્ર 26,000 જ ચૂકવી શકે તેમ છે. તો એ બરાબર 4,000 ચૂકવી શકે તેમ છે જ નહીં. તો ધંધો છે એની પાસે 26,000 લઈ લેશે ને બાકીના જે પૈસા છે ઘાલખાદ તરીકે માંડી વારશે. હવે ઘાલખાદ ખાસ યાદ રાખજો કે આપણે 30,000 રૂપિયા મળવાના હતા એની જગ્યાએ 26,000 રૂપિયા મળ્યા છે. તો 4,000 રૂપિયા ધંધાને શું થયું કહેવાય? તો કે 4,000 રૂપિયા ધંધાને નુકસાન થયું કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઘાલખાદ એ ધંધા માટે નુકસાન છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે.